દોસ્તો, અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું અને આજે 1 મહિનો પૂર્ણ થયો છે. આજે વિજયભાઈ રૂપાણીના ઘરે જે છે હવે તાળા લાગ્યા છે, કારણ કે અચાનક જ જ્યારે પરિવાર ઉપર આ દુઃખની ઘડી આવી પડી હતી ત્યારે ઘરમાં સોપો પડી ગયો હોય એવું લાગી રહ્યું હતું. અલગ અલગ લોકો એમના પરિવારને મળીને સાંત્વના પાઠવે છે, સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવે છે, પરંતુ હવે જે છે એ ઘરમાં સન્નાટો પડી ગયો છે, કારણ કે અચાનક જ ઘરના મોભીના અવસાન થતાની સાથે જ ચારે તરફ જે કાંઈ પણ છે શોકનો માહોલ હતો. ત્યારે દોસ્તો, હવે એમનું ઘર જે છે રાજકોટમાં આવેલું એમનો બંગલો છે ત્યાં પણ શાંતિ છવાઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. એવા સમયે શું છે આ અપડેટેડ માહિતી, આજે આ ઘટના પૂર્ણ થઈ અને મહિનો થયો છે અને આજે પણ કોઈ ભૂલી શકે એમ નથી, કારણ કે અચાનક જ આ ઘટના ઘટી અને ત્યારે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું. ત્યારે દોસ્તો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપણે કમેન્ટ બોક્સના માધ્યમથી હજુ સુધી શ્રદ્ધાંજલિ ન પાઠવી હોય તો કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખજો, અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય અને હજુ સુધી આપણે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. સૌથી પહેલાં દોસ્તો વાત કરીએ કે જ્યારથી જ વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું છે ત્યારથી લઈને અલગ અલગ લોકો, ચાહે સોશિયલ મીડિયાનું માધ્યમ હોય કે ચાહે અન્ય કોઈ પણ રૂબરૂ માધ્યમથી એમના પરિવારને મળીને સાંત્વના પાઠવી રહ્યા છે, તો પછી એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. એવા સમયે મોટા મોટા દિગ્ગજ નેતાઓ હોય કે પછી એમને પાર્ટીના સભ્યો હોય, એમના સમાજના લોકો હોય, એમના ચાહક મિત્રો હોય અને એમના સમર્થકો હોય, તમામ લોકો જે છે ઘેરા શોકમાં હતા. રાજકોટ એમનું વતન છે. આ રાજકોટવાસીઓ હોય કે પછી સમગ્ર ગુજરાત રાજ્ય, જ્યારે આ ઘટના બની ત્યારે આ કાળો દિવસ કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય, કારણ કે એમણે 285થી વધારે લોકોના જીવ લીધા છે. કારણ કે આ દિવસે જ જ્યારે અમદાવાદથી લંડન જનારું પ્લેન કે જેમાં વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા, આની સાથે જ જ્યારે આ ઘટના બની ત્યારે આ પ્લેન જે લંડન જનારું, જ્યાં વિજયભાઈ રૂપાણીના દીકરી હતા, ત્યાં એમના વાઈફ હતા, જે લંડનમાં હતા, એમને મળવા માટે જઈ રહ્યા હતા, ત્યારે આ ઘટના ઘટી અને વિજયભાઈ છે એ સમયે ત્યારે રાજકોટમાં આવેલું મકાન છે ત્યાં રહેતા હતા. એવા સમયે રાજકોટના મકાનમાં હવે સોપો પડી ગયો છે. આ પરિવારના જુદા જુદા સભ્યો જેઓ ભારતમાં રહેતા નથી પરંતુ વિશ્વમાં રહે છે. જી હા દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે એમના પરિવારમાં કોણ કોણ સભ્યો છે અને આજે તેઓ ક્યાં રહે છે. બહુ ઓછા લોકોને ખબર હોય છે કે વિજયભાઈ રૂપાણીની દીકરી જે છે રાધિકા રૂપાણી એ લંડનમાં રહીને અભ્યાસ કરે છે અને ત્યાં જ એમના લગ્ન પણ થઈ ચૂક્યા છે અને ત્યાં જ એમને મળવા માટે વિજયભાઈ રૂપાણી જઈ રહ્યા હતા અને અચાનક જ પ્લેન ક્રેશ થતાં જ એમનું મૃત્યુ થયું હતું. તો પછી દીકરાની વાત કરવામાં આવે તો એમનો દીકરો ઋષભ રૂપાણી છે, જેમના પણ લગ્ન થઈ ચૂક્યા છે અને આ દીકરો ઋષભ રૂપાણી અમેરિકામાં રહીને અભ્યાસ કરે છે. ત્યારે એમની પણ અનેક તસવીરો વખતો વખત વાયરલ થતી હોય છે. આખરે એમણે પિતા વિશેના ભાવો પણ રજૂ કર્યા હતા, એમણે પિતા વિશેની વાતો પણ કરી હતી મીડિયા સમક્ષ અને એમના પિતાના જીવન ચરિત્ર ઉપર વાત કરી હતી. ત્યારે આ જે ઋષભ રૂપાણી છે એ અમેરિકામાં રહીને પણ પોતાનું જીવન પસાર કરી રહ્યો છે. ત્યારે અલગ અલગ લોકો, પરિવારજનો વિદેશની ધરતી ઉપર રહે છે, જ્યારે વિજયભાઈ રૂપાણી પોતે એક જ અહીંયા ભારતમાં હતા અને રાજકોટ મુકામે એમનું જે નિવાસસ્થાન છે ત્યાં હતા. ત્યારે હવે રાજકોટના પણ સોપો પડી ગયો છે, એમનું ઘર છે ત્યાં પણ સોપો પડી ગયો છે. આમ તો એમની પાસે 2 મકાનો હોય છે, એક સરકારી મકાન પણ એમને મળતું હોય છે, કારણ કે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. ત્યારે ગાંધીનગરમાં પણ એમનો બંગલો હોય છે, તો પછી એમની પાસે પોતાનું રાજકોટમાં પણ બંગલો આવેલો છે. ત્યારે દોસ્તો, આ જુદા જુદા અહેવાલો મુજબની માહિતી અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આખરે એમની આજે સફર છે લંડન જનારી ફ્લાઇટની એ અનંતની વાટ પકડી લેશે અને વિજયભાઈ આપણી વચ્ચેથી વિદાય લેશે. ત્યારે દોસ્તો, એમને કમેન્ટ બોક્સના માધ્યમથી આપણે હજુ સુધી શ્રદ્ધાંજલિ ન પાઠવી હોય તો ઓમ શાંતિ અવશ્ય લખજો અને વિડીયો વિશે આપનું મંતવ્ય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા, તથા આવા ને આવા રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.